સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। જય સંતોષી માં। મિત્રો, તમારું સ્વાગત છે। જાણીએ આજે તમારી રાશિઓ શું કહે છે। તમારો દિવસ કેવો રહેશે? ચાલો શરૂ કરીએ આજના સુવિચારથી। પરિસ્થિતિ એવી ના રાખજે કે હૌસલો બદલાઈ જાય। હૌસલો એવો જ રાખજો કે પરિસ્થિતિ બદલી શકે। આ જ રસ્તા તમને મંજિલ સુધી લઈ જશે। હૌસલો રાખજો। ક્યારે સાંભળ્યું છે કે અંધારાએ સવાર ન થવા દઈ? થોડી સાવધાની રાખો। હજી પરીક્ષા ચાલુ છે। સમય પોતે કહેશે ચાલ હવે તારી વારે છે। જે પણ કમાલ છે તું જ છો। હું આવનારાનો છું, પણ જે જમાં ખામી છે તે તારી જ છે। આજનું પંચાંગ 2 જાન્યુઆરી 2026, શુક્રવાર, પોષ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સાંજ સવારે 6:53 સુધી રહેશે। ત્યાર પછી પૂર્ણિમા તિથિ શરૂ થશે। મૃગશી નામનું નક્ષત્ર રાત્રિ સવારે 8:04 સુધી રહેશે। ત્યાર પછી આદ્રા નક્ષત્ર શરૂ થશે। આજનું રાહુકાળ એટલે દિવસનું સૌથી અશુભ સમય સવારે 10:11 થી સવારે 11:30 વાગ્યા સુધી રહેશે। આજનું અભિજીત મુહૂર્ત એટલે દિવસનું સૌથી શુભ સમય બપોરે 12:09 થી બપોરે 12:51 સુધી રહેશે। આજનું બ્રહ્મ મુહૂર્ત સવારે 5:36 થી સવારે 6:24 સુધી રહેશે। આજ ચંદ્રમા વૃષભ રાશિમાં રહેશે, પર સવારના સવારે 9:25 સુધી રહેશે। ત્યારબાદ મિથુન રાશિ પર સંચાર કરશે અને આજે સૂર્ય ધનુ રાશિમાં રહેશે। કુંભ રાશિવાળા, 2 જાન્યુઆરી 2026 શુક્રવારના દિવસે તમારા જીવનમાં નકારાત્મકતા લાવનારા લોકોથી દૂર રહો। તમને આશ્ચર્ય થશે કે જેને તમે તમારું નજીકનું માનતા હતા, તે જ તમારા વિશે ખોટા કહેવાયતો ફેલાવી રહ્યો છે। આવી રીતે લોકોથી સાવચેત રહો અને તેમને તમારા દિલ દિમાગમાં જગ્યા ના આપો। કોઈ નજીકનો મિત્ર તમારું સાથ આપશે, તે મિત્ર તમારું જીવનસાથી અથવા માતા પિતા પણ હોઈ શકે છે। કાનૂની યોજના અથવા કરાર પર પણ હવે તમારું ધ્યાન આપવું જરૂરી છે। તમારા સાથીદારે કે કોઈ ખાસ વ્યક્તિની સલાહ લેવાનું ભૂલશો નહીં। તંદુરસ્તી સંબંધિત ચિંતાઓ માટે કદાચ તમને એકલવાયું રહેવું પડી શકે છે। કોઈ પણ ઝઘડો ટાળો અને નિરર્થક સંબંધોથી દૂર રહો। આજનો દિવસ દિલ ખોલીને સ્વીકારો। બહારની દુનિયા તમને આકર્ષિત કરી રહી છે અને તમે તેની દરેક ઘટનાનો આનંદ લઈ રહ્યા છો। તમારું આકર્ષણ કેન્દ્રમાં રહેવાની ઈચ્છા તમારી પ્રતિભાને વધુ ઉજાગર કરશે। જો તમે તમારી જિંદગી તમારા રીતે નહીં જીવતા હો તો લોકો પોતાના રીતે તમારા પર થોપી દેશે। આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે। તમારા માટે આજના તારાઓ કહે છે કે તમારું ખોરાક સંભાળો, સંયમ રાખો અને જોખમ લેતા બચો। આજે તમને પરિવાર તરફથી મદદ મળશે, પણ મિત્રો સાથે વાદ વિવાદ કરતા બચજો। આજ તમારા હાથમાં કેટલાક શુભ કામ પણ થશે। સસરાના લોકો પાસેથી સહાય અને શુભ સંદેશા મળી શકે છે। લગ્નજીવનમાં સમજૂતી જાળવવા માટે આજે ગુસ્સા પર કાબૂ રાખવો પડશે। ઊર્જા અંદર તરફ વળશે। એકાંતમાં ધ્યાન અને સમાપનની જરૂરિયાત લાગશે। જૂના ડર અને અધૂરા દુઃખ ફરી ઊભા થઈ શકે છે। એકલવાઈનો સમય ધ્યાન અને થેરાપીમાં વાપરો। સામાજિક ઓવર કમિટમેન્ટથી બચજો। પડદા પાછળની આગળની તૈયારી માટે માર્ગદર્શન જુઓ। છુપાયેલા લાગણીઓ, ગુપ્ત આકર્ષણ અથવા જૂના સંબંધોની યાદો ફરીથી ઉઠી શકે છે। માફી અને ભાવનાત્મક ડિટોક્સથી જ આરોગ્યમયતા મળશે। જોડી સાથે મળીને ધ્યાન, યોગ અથવા વેલનેસ રૂટીન દ્વારા નજીકાઈ વધારી શકાય છે। છુપાયેલા ખર્ચ, સબસ્ક્રિપ્શન અને બાકી બિલ્સની તપાસ કરો। દાન કે આધ્યાત્મિક ખર્ચો મર્યાદિત રાખીને જ ખર્ચ કરો। નવું ઉધાર આપવા પહેલાં જૂના કરજા સાફ કરવાની યોજના બનાવો। આ ભવિષ્યની આવકને સુરક્ષિત કરશે। તમારી નવી યોજનાઓને હકીકતમાં બદલવા માટે આ સમય ખૂબ શાંતિભર્યો અને અનુકૂળ છે। સાચું મેનેજમેન્ટ કરો અને તમારા કામની ગતિ વધારાવો। વડીલોની મદદથી ઘરના મોટા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરો। ઘરના વડીલોની સચોટ માર્ગદર્શન તમને મળશે। આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે નાનું નારાજગી થઈ શકે છે, જેને શાંતિથી ઉકેલવું બહુ જરૂરી છે। તમારું વિશ્વાસ જાળવી રાખવાથી તમે આ મુશ્કેલ સમયમાં સરળતાથી પસાર થઈ જશો। તમારી લાગણીઓને ઊંડાણથી સમજવો અને તેમને કાબૂમાં રાખવું શીખો। જૂના દુઃખને ઉકેલવાનો પ્રયાસ કરો। જૂના દુઃખોને ભૂલી જઈને માનસિક શાંતિ મેળવો।
મળે. બદલાવ માટે પોતાને પૂરેપૂરું તૈયાર રાખો. સાવચેતી સમયની માગ મુજબ પોતાના સ્વભાવમાં પણ સકારાત્મક બદલાવ લાવવો જરૂરી છે. તમારું વધારે કડક અને શિસ્તભર્યું વર્તન પરિવારના લોકોને તકલીફ આપી શકે છે. ક્યારેક સંતાનની કોઈ જીનસાઈની વાતના કારણે ઘરની વાતાવરણ ખરાબ થઈ શકે છે. હવે પ્રેમજીવનની વાત કરીએ. પરિવારના કોઈપણ મુદ્દાને ખૂબ શાંતિ અને ધીરજથી સંભાળો. સંગીત, ઝઘડો કે વિવાદથી વાતાવરણ વધુ બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં તમારો સમય વેડફો નહીં અને લક્ષ્ય પર ધ્યાન આપો. તમારા સાથીને તમારી તરફ ખેંચે છે. સંગીત સરળતાથી ગરમજોશ અને આકર્ષણ સર્જે છે. હળવો હળવો મૂડ, હસવું અને ભાવનાત્મક શાંતિ લાવે છે, જે તમારું સંબંધ મજબૂત બનાવે છે. ઉદારતા સરળતાથી વહે છે અને તમારા સાથીની લાગણીઓ પ્રત્યે તમારી સજાગતા વિશ્વાસને ઊંડું બનાવે છે. ભલે લાગણીઓ ક્યારેક તીવ્ર લાગે, પણ ખુલ્લા અને આશાવાદી રહેવાથી તમને આત્મવિશ્વાસ અને કાળજી સાથે નજીકપણું અપનાવવામાં મદદ મળે છે. આજે તમે અને તમારું સાથી બંને મળીને જીવનના કેટલાક મહત્વના નિર્ણય લઈ શકો છો. યાદ રાખો, પ્રેમ અર્થ એ નથી કે કોઈને હંમેશા પાસે રાખવું જ પડે, પણ જરૂર પડે ત્યારે એકબીજાનો સહારો બનવું પણ જરૂરી છે. ક્યારેક પ્રેમ કડવો દવા જેવો લાગે છે, પણ આ પણ સાચું છે કે જીવનમાં દવા અને આ બંનેની પોતાની જરૂરિયાત છે. તમારું જીવન ઉત્સાહથી ભરેલું છે અને તમે આ દરેક પળનો આનંદ તમારા પાર્ટનર સાથે માણવા માંગો છો. એ રીતે તેનો મજા લો. બસ કોઈની પણ બિનજરૂરી ઝઘડામાં પડશો નહીં. હંમેશા સુંદર અને સેક્સી દેખાવાના રસ્તાઓ વિચારતા રહો, જેથી લોકો આકર્ષાય. પ્રેમમાં જીવનને નવો વળાંક મળતો હોય છે. આપણે કરિયરની વાત કરીએ. આજે વેપારમાં વેચાણ કે ખરીદી કરતી વખતે સાવચેત રહો, કારણ કે પૈસાના નુકસાનની શક્યતા છે. તમે તમારી ક્ષમતાઓને સારી રીતે જાણો છો અને હવે તેનો પૂરો ઉપયોગ કરશો. યોજના બનાવતી વખતે ભાગીદાર અને નજીકના સાથીની સલાહ લો. તમારા વિકાસ માટે નવા કામ અને નવા અવસર શોધો. આજે બહારની દુનિયા તરફ વધુ આકર્ષિત થશે. તમારા ઉત્સાહને રોકવું મુશ્કેલ છે. કોઈ અનોખી ઈચ્છા પૂરી કરવા માટે સાથી દ્વારા ફિલ્મ જોવા અથવા શહેરમાં ફરવા માટે આમંત્રણ મળવાની પણ શક્યતા છે. સમય સારો છે, તેનો પૂરો લાભ લો. સમજશો નહીં. યાદ રાખજો કે સફળતા તમારા પાસે નથી આવતી, તમે જ તેની તરફ જવું પડે છે. તમારી સર્જનાત્મકતા કેન્દ્રબિંદુ પર આવે છે. તે તમારા કામમાં નવા દૃષ્ટિકોણ લાવે છે. નવીન રણનીતિઓ સ્વાભાવિક રીતે બહાર આવે છે, જે તમને સમસ્યાઓ સરળતાથી ઉકેલવામાં મદદ કરે છે. વ્યાપક તકાઓ સામે આવે છે, પણ સંતુલિત રહેવું સફળતા માટે જરૂરી છે. સંબંધોમાં ટકરાવ આવી શકે છે. આ માટે સહકર્મીઓ સાથે દિલથી અને ઈમાનદારીથી વાતચીત પર વિશ્વાસ રાખો. ખુલાસાપણા અને સ્પષ્ટતા દ્વારા તમે લાંબા ગાળાના સંબંધો મજબૂત બનાવો છો, જે તમારા વ્યવસાયિક જીવન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંનેને સમૃદ્ધ બનાવે છે. વેપારમાં પ્રવૃત્તિઓ સામાન્ય રીતે જ ચાલતી રહેશે, પણ તમારી મહેનત અને સતત પ્રયત્નથી કારકિર્દીના સમસ્યાઓ ઘણા હદ સુધી થઈ જશે. જો કોઈ સમસ્યા હતી તો નોકરી કરતા લોકો માટે આજે કામનું ભારું વધવાને કારણે ઓફિસમાં વધારે સમય રહેવું પડી શકે છે. હવે વાત કરીએ તંદુરસ્તીની. વધારે તણાવ અને ચિંતાને કારણે તમારી તંદુરસ્તી પર ખરાબ અસર પડી શકે છે. શરીરમાં થકાવટ અને આળસ જેવી સ્થિતિ પણ રહેતી રહેશે. તેથી પૂરતું આરામ કરો અને મનને શાંત રાખો. પૂર્ણ ધ્યાન રાખજો. આજના ઉપાય તરીકે આજે માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ ચઢાવો. મિશ્રી, મખાણા કે ખીરનો ભોગ લગાવો. શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.